સ્વાધ્યાય 11.1 માં ચોથો પ્રશ્ન છે, એની રચના જોઈશું. તમને 8 સેમી આધાર અને 4 સેમી વેધ હોય એવો સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવા માટે કીધેલ છે, અને પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 1.5 ગણી હોય. અહીં ગુણોત્તર થોડો મિશ્ર પૂર્ણાંકમાં આપેલ છે, તમારે એને સાદા પૂર્ણાંકમાં ફેરવી દેવો. 2 ને 3. સો આપણે 3/2 ગુણોત્તર આપેલ છે એવું સમજવાનું અને કામ કરવાનું છે. અહીં ત્રિકોણ કંઈક અલગ પ્રકારે છે. શું કહેલું છે? 8 સેમી આધાર હોય એટલે કે આપણે પાયો જે છે એ કેટલા સેન્ટીમીટરનો લઈશું? 8 લઈશું. ઓકે, સો આ રીતે આપણે 8 સેન્ટીમીટર આધાર હોય તે રીતે પાયો और आधार BC લઈશું. હવે 4 સેમી વેધ હોય, હવે આ જે આધાર છે એના પર આપણે 4 સેન્ટીમીટર લંબાઈનો શું કરીશું? વેધ દોરીશું. પરંતુ એ વેધ આપણે એવી રીતે લેવાનો છે કે જેથી ત્રિકોણ જે બને એ કેવો બને? સમદ્વિબાજુ. સિમ્પલ છે, થોડું સાઈડ સ્ક્રીન પર સમજણ મેળવીએ. તમને કોઈ રેખાખંડ આપેલ હોય, દેન તમે એનો લંબ દ્વિભાજકની રચના કરો આ રીતે, જે અગાઉ આપણે સમજણ મેળવી ગયા છે. ઓકે, હવે આ જે લંબ દ્વિભાજક છે એના પરનું દરેક બિંદુ માટે જો વિચારીએ, લાઈક કોઈક બિંદુ અહીં છે, કોઈક બિંદુ અહીં આપેલો, કોઈક બિંદુ અહીં આપેલ હોય, દેન એ બિંદુ માટે જો વિચારો, સી કેટલું થાય છે? અહીં સુધી મળે છે. થોડા અંકો તમને ક્લિયર દેખાશે નહીં, સો અહીં આપણે આ રીતે ચિહ્ન કરી દીધું છે. એટલું જ માપ તમે બીજી તરફ લેવો. સી સરખું મળે છે? ઓકે, દેન બીજા બિંદુ માટે જોઈશું. અહીં મળે છે. ઓકે, બીજી તરફ આપણે માપીશું, સેમ મળે છે. ઓકે, એ જ રીતે ત્રીજું બિંદુ માટે વિચારીશું, દેન અહીં મળી જાય છે, સરખા મળે છે. ઓકે, ઇન શોર્ટ મારે જે તમને સમજાવવાનું છે એ વાત છે કે લંબ દ્વિભાજક પરનું કોઈ પણ બિંદુ બંને અંત્ય બિંદુઓથી કેવા અંતરે આવેલું હોય છે? સમાન અંતરે. જો તમે આ બિંદુ સાથે આ રીતે કનેક્શન કરશો, દેન જે ત્રિકોણ બને છે એની આ બે બાજુઓ જે છે કેવી થશે? સરખી થઈ જશે. ઓકે, એ જ રીતે આ બિંદુને જો જોડશો, દેન આ બે બાજુઓ છે એ પણ કેવી થઈ જશે? સરખી થઈ જશે. ઓકે, સો આપણે સૌથી પહેલા સમદ્વિબાજુ ત્રિકોણ મેળવવા માટે રેખાખંડ BC જે છે એનો આપણે શું કરીશું? વેધ દોરીશું ઓર લંબ દ્વિભાજક દોરીશું, એટલે વેધ તરીકે પણ કામ લાગશે અને ત્રિકોણ દોરવામાં પણ મદદરૂપ થશે. ઓકે, ઇન શોર્ટ 8 સેમી લંબાઈનો પાયો તમે લઈ લીધો છે. ત્યારબાદ એનો આપણે શું કરીશું? લંબ દ્વિભાજક રચીશું. સો લંબ દ્વિભાજક માટે આ રીતે અડધું કરતાં વધારે રાખી ઉપર નીચે એક એક ચાપ લઈ લીધું છે. ઓકે, હવે આ જે છેદ બિંદુઓ છે એ બંનેને જોડે એ રીતે એક રેખા લઈ લો. દેન અહીં તમને મધ્ય બિંદુ મળી જશે અને લંબ દ્વિભાજક, સી લંબ હોય એટલે ખૂણો કેટલાનો બનશે? 90નો. ઓકે, હવે તમારે શું કામ કરવાનું છે? આ જે વેધ જે છે એનું માપ કેટલું મેન્ટેન કરવાનું છે? 4 જેટલું મેન્ટેન કરવાનું છે. ઓકે, સો 4 સેન્ટીમીટર જેટલું માપ લઈ આ રીતે, કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર જેટલું ચાપ લઈ આ રીતે એક બિંદુ મેળવી લો. ઓકે, સો અહીં તમે જોઈ શકો છો આ રીતે તમે ત્રિકોણ દોરશો, દેન આ બે બાજુઓ જે છે એ કેવી થઈ જશે? સરખી થઈ જશે. આ બે બાજુઓ કેવી થઈ જશે? સરખી થઈ જશે, જે અગાઉ આપણે સમજણ મેળવી ગયા છે. અને આ જે છે એ કેટલું થઈ જશે?
4 સેન્ટીમીટર જેટલું થઈ જશે અને લંબ દ્વિભાજક હોય અહીં ખૂણો પણ કેટલાનો મળી જશે 90 નો ખૂણો મળી જશે ઓકે હવે પછીનું જે કામ છે એ ખૂબ જ સરળ છે જે તમે અગાઉની રચનામાં શીખી જ ગયા છો શું કરવાનું છે આ જે BC છે એના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં હવે અહીં થોડી ચાપ જે છે એ થોડું મિક્સઅપ થઈ જશે બટ એડજસ્ટ કરી લેવું ઓકે આ રીતે તમે BC ના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચી દો જેથી ખૂણો CBX કેવો થાય લઘુકોણ થાય ઓકે હવે નેક્સ્ટ કામ શું કરતા હતા તમને જે ગુણોત્તર આપેલ છે એ પૈકી મોટો કયો છે 3 મોટો છે ઓર તમને ગુણોત્તર આપેલ છે એ સંખ્યાઓ પૈકી સંખ્યા કઈ મોટી છે 3 મોટી છે તો આપણે કેટલા બિંદુ મેળવીશું 3 બિંદુ મેળવીશું આ રીતે કિરણ BX પર B1 B2 અને B3 થોડું કાળજી રાખવાનું અગાઉ જે ચાપ મારેલા છે એ ચાપ સાથે મિક્સઅપ થવું જોઈએ નહીં ઓકે હવે આ જે બિંદુઓ મેળવ્યા છે એને આપણે B1 B2 અને B3 નામ આપી દઈશું આટલું કામ કર્યા પછી આપણે શું સમજણ મેળવી હતી છેદમાં જે સંખ્યા હોય જે અહીં કેટલા છે 2 છે છેદમાં જે હોય તે સંખ્યા એટલે કે અહીં B2 ને આપણે છેડા C સાથે જોડી દેવાનું છે ઓકે અને અહીંયા આગળ જે ખૂણો બને છે એટલો જ ખૂણો તમારે B3 આગળ મેળવવાનો છે ઓકે હવે તમે જે કામ કર્યું એને આપણે વ્યવસ્થિત અહીં મુદ્દા લખી લઈશું સી પ્રથમ કામ તમે શું કર્યું એક ત્રિકોણની રચના કરી છે સી BC is equal to 8 અને વેધ AM વેધ AM બરાબર કેટલા હોય 4 સેમી અહીં પણ સેમી હોય તેવો ત્રિકોણ ABC રચ્યો BC બરાબર 8 સેમી અને વેધ AM બરાબર 4 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચ્યો ઓકે દેન બીજું કામ તમે શું કર્યું છે તો કે BC જે છે એના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચ્યું જેથી CBX શું થાય લઘુકોણ થાય BC ના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચ્યું જેથી ખૂણો CBX લઘુકોણ થાય ઓકે દેન ત્રીજું કામ કિરણ BX ઉપર B1 B2 અને B3 બિંદુ મેળવ્યા છે સી આપણે લખવાની સિસ્ટમ કંઈક આ પ્રકાર છે B1 બરાબર B1 થી B2 બરાબર B2 થી B3 3 સુધી જ છે થાય તેવા બિંદુઓ B1 B2 B3 એ કિરણ BX ઉપર મેળવ્યા મુદ્દા અગાઉ જે તમે રચનામાં લખી ગયા છો એ જ પ્રકારે થશે ઓકે સો એક બેઝિક સ્ટ્રક્ચર મુદ્દાનું માઇન્ડની અંદર બેસાડી દેવો ઓકે દેન ચોથો મુદ્દો શું કરીશું છેદમાં જે સંખ્યા હોય એ બિંદુ એટલે કે B2 એને C સાથે જોડીશું દેન B2C રેખાખંડ રચ્યો આપણે રેખાખંડ શબ્દ લખતા નથી જે તે સંદર્ભમાં એનો અર્થ સમજી લો અહીં આપણે રેખાખંડ રચીએ છીએ
देन B2C रेखाखंड रच्यो। अगर मानी लो कि किरण की जरूर हो तो पण आपणे शुं समझी लऊं B2C किरण रच्यो। ओके, संदर्भ प्रमाणे अर्थ करी लो। पांचमो मुद्दो छे, पांचमा मुद्दा माटे आपणे शुं करवानुं छे जे आपणे हजू काम बाकी छे। ओके, पांचमा मुद्दामां आपणे B2C जे छे एने समांतर होय तेवी B3P रेखाखंड मेळवीशुं और किरण मेळवीशुं। ओके, इन शॉर्ट B2C एटले के आ जे खूणो छे एने एकरूप खूणो B3 आगळ मेळवीशुं एटले के अनुकोण सरखा थशे। डेट मीन्स के आ बे रेखाओ केवी थई जशे समांतर थई जशे। ओके, इन शॉर्ट एकरूप खूणानी रचना आपणे करवानी छे। ओके, सो आ रीते एक तमने जे आपेल खूणो होय एना पर चाप कापी लेवुं, એટલું જ ચાપ તમે જે ખૂણો બિંદુ આગળ ખૂણો રચવા માંગતા હોય એ બિંદુ આગળ લઈ લેવું અને બીજું ચાપ મારો ત્યારે એક ખૂણાના જે બે ભુજ જે છે એની પહોળાઈ જેટલી છે આ રીતે એટલું માપ રાખી આ રીતે ચાપ લઈ લેવું। દેન તમને આ જે ખૂણો છે એના જેવો ખૂણો અહીં B3 આગળ મળી જશે। આ રીતે भरी देशो जे BC ने P बिंदु में छेदे छे। ओके, सो काम शुं कर्युं तमे B2C समांतर B3P रच्यो जे BC ने हवे अहीं BC एटले रेखाखंड BC के किरण BC तो अहीं तमे जोई शको छो रेखाखंड BC होय देन आटलो ज भाग आवशे। सो संदर्भ प्रमाणे किरण BC एवं समझण मेळवी लेवी जे BC ने P मां छेदे और न समझाय देन अहीं तमे शब्द एड करी शको जे किरण BC ने P मां छेदे। परंतु नवा सिलेबस प्रमाणे किरण रेखाखंड रेखा वगैरह शब्द लखवानुं टाळे छे, जे ते परिस्थिति होय ते प्रमाणे एनो अर्थ करी लो। ओके, हवे एना पछी नेक्स्ट काम शुं करवानुं छे BCA जे खूणो छे एना जेवो खूणो एटले के आ बिंदु P आगळ तमारे रचवानो छे। ओके, सो तमने आपेल खूणो जे छे एना पर योग्य मापनुं चाप एटलुं ज चाप तमे जे बिंदु आगळ रचवा मांगो छो ए बिंदु आगळ लई लेवुं। देन बीजू चाप मारती वखते तमने जे आपेल खूणो छे एना बे भुज नी पहोळाई केटली छे ए मापी लो। एटलुं ज माप राखी आ रीते चाप लई लो। देन P बिंदु अने ए चापनुं छेद बिंदु ने आ रीते जोड़ी दो जे AB जे छे एने हवे अहीं पण शुं करवुं AB रेखाखंड AB नहीं पण शुं किरण BA एवो अर्थ करी लो। ओके, सो काम शुं कर्युं AC समांतर PQ रच्यो जे किरण BA ने Q मां छेदे। AC समांतर PQ रच्यो जे किरण BA ने Q मां छेदे। ओके, रचना कम्प्लीट थई जाय छे। हवे अहीं जे तमने त्रिकोण मळे छे कयो QBP ए आम त्रिकोण QBP ए शुं छे आपेल त्रिकोण कयो ABC ए आपेल समद्विबाजु त्रिकोण ABC नी अनुरूप बाजुओ नी अनुरूप बाजुओ करता 1.1/2 घणी होय तेवो
ત્રિકોણ છે. સિમ્પલ જ છે. શું કરીશું? સૌથી પહેલા BC ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર લઈશું. દેન BC જે છે એનો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ મેળવી લઈશું અને અહીંથી તમે 4 સેન્ટીમીટર થાય એટલું બિંદુ મેળવી લેશો. દેન આ બે બાજુઓ જે છે એ કેવી મળી જશે? સરખી મળી જશે. ઓકે, સો આ રીતે ત્રિકોણ ABC તમને સમદ્વિબાજુ મળી જશે. અને પછીનું જે કામ છે એ આપણે અગાઉની રચનામાં કર્યા છે એ પ્રમાણેનું જ છે. ઓકે, સો શરૂઆત જે ત્રિકોણ રચવા માટેની જે છે એ જ દરેક વખતે અલગ આવશે. બાકીનું કામ સેમ ટુ સેમ જ છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 5. BC is equal to 6 centimeter, AB is equal to 5 and ABC is equal to 60 હોય તેવો ત્રિકોણ ABC દોરી એ ત્રિકોણની અનુરૂપ બાજુઓને 3:4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. સિમ્પલ છે. રચના આપણે અગાઉ કરી ગયા એ જ પેટર્નમાં છે, ફક્ત ત્રિકોણ જે છે એની પેટર્ન બદલાય છે. અહીં શું કહે છે? BC આપેલ છે, AB આપેલ છે અને ખૂણો આપેલ છે. અગાઉ 3 બાજુ આપેલ હતી ઓર વેધ આપેલ હોય અલગ અલગ. અહીં ખૂણો આપેલ છે. ઓકે, સો સૌથી પહેલા આપણે BC ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર લઈશું. સો આ રીતે 6 સેમી લંબાઈ નો રેખાખંડ BC લઈશું. ઓકે, હવે AB બરાબર કેટલું છે? 5 છે, પરંતુ આપણે ખૂણો પણ મેન્ટેન કરવાનો છે. ઓકે, સો બિંદુ B આગળ આપણે 60 નો ખૂણો બનાવીશું. 60 ના ખૂણા માટે આપણે યોગ્ય માપનું ચાપ લઈ તેટલું જ ચાપ રાખી અહીં જે છેદ બિંદુ મળે છે ત્યાં આગળ મૂકી આ રીતે ચાપ મારશો. દેન આપણને કેટલાનો ખૂણો મળી જાય છે? 60 નો ખૂણો મળી જાય છે. ઓકે, સો આ જે ખૂણો B જે છે એ 60 નો મળી જાય છે. હવે B બિંદુ જે છે ત્યાંથી A એટલે કે AB બરાબર કેટલું છે? 5 છે. સો આપણે 5 સેન્ટીમીટર લઈશું અને આ રીતે એક 5 સેન્ટીમીટર થાય તેવું બિંદુ A મેળવી લઈશું. ઓકે, સો આ AB જે છે એ 5 સેમી મળી જશે. BC જે છે એ 6 સેમી જેટલું થઈ જશે અને ખૂણો B 60 નો મળી જશે. ઓકે, આ રીતે તમને અહીં એક ત્રિકોણ મળી જશે ABC. ઓકે, સો તમને આપેલ માપ જે છે એ પ્રમાણે તમે ત્રિકોણ ABC કમ્પ્લીટ કરી દીધેલ છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ પ્રમાણે તમારું કામ અહીં પૂરું થાય છે. તેનું શું કરવાનું છે? એ જે ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓને 3:4 ના પ્રમાણમાં હોય તેવી બાજુવાળો ત્રિકોણ રચવાનો છે. હવે આટલું કામ થયા પછી દરેક વખતે સરખું જ કામ આવે છે. શું કરવાનું છે? BC છે એના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચવાનું છે અને એ જે કિરણ BX છે એના પર કેટલા બિંદુઓ મેળવવાના છે? આ જે ગુણોત્તર આપેલ છે એ ગુણોત્તરમાં જે મોટો અંક હોય જે કેટલો છે અહીં 4. ઓકે, સો આપણે BX ઉપર 4 બિંદુઓ મેળવીશું. આ રીતે 1 2 3 and 4. સિમ્પલ છે. દરેક વખતે કામ કેવું છે? સરખું જ આવ્યા કરે છે. ઓકે, આટલું કામ કર્યા પછી શું કરવાનું છે ઓર શું યાદ રાખવા માટે કહેલ છે? છેદમાં જે હોય એટલે કે અહીં કેટલા છે? 4 છે, એને 4 એટલે કે B4 ને C સાથે જોડી દેવાનું છે. ઓકે, દેન આ જે ખૂણો બને છે એ ખૂણો તમારે અંશમાં આપેલ 3 જે છે એ B3 આગળ તમારે રચવાનો છે. દેન તમારું કામ સરળ થઈ જશે. ઓકે, હવે આ જે કામ કર્યું છે એને આપણે મુદ્દા ઓલરેડી લખેલા જ છે, એમાં થોડું સમજણ મેળવી લે. પ્રથમ મુદ્દા જે છે એ આપણો બાકી છે. શું કર્યું? પ્રથમ મુદ્દાની અંદર BC ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, AB ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર.
અને ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ 60 હોય અથવા તો થાય તેવો ત્રિકોણ ABC રચ્યો. ઓકે, ત્રિકોણ રચ્યા પછી શું કર્યું? BC ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચ્યો, જેથી CBX લઘુકોણ થાય. BC ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચ્યો, જેથી CBX લઘુકોણ થાય. જે અગાઉની રચના છે સરખા જ મળે છે. ઓકે, ધેન ત્રીજું કામ શું કર્યું? B1 B2 B2 B3 B3 B4 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 કિરણ BX ઉપર મેળવ્યા. અહીં અગાઉની રચનામાં આપણે B3 સુધી જ મેળવેલ છે. ઓકે, સો અહીં આપણે થોડું એડિટિંગ કરી લઈશું. ઇઝ ઇક્વલ ટુ B3 B4 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 કિરણ BX ઉપર મેળવ્યા. સેમ જ છે. ઓકે, ધેન શું કર્યું? B4C અહીં B4C રચ્યો. ઓકે, ધેન શું કરીશું? B4C સમાંતર B3P B4C સમાંતર B3P રચીશું, જે BC ને P બિંદુમાં છેડે. ઓકે, આપણે એકરૂપ ખૂણાની રચના કરી લઈએ. સી B4 આગળ જે ખૂણો છે એટલા જ માપનો ખૂણો B3 આગળ રચવાનો છે. ઓકે, સો તમને આપેલ જે ખૂણો છે ત્યાં આગળ બંને ભુજને છેડે એ રીતે ચાપ લઈ લો, અને તમારે જે બિંદુ આગળ એટલે કે ત્રીજા નંબરનું બિંદુ આગળ ખૂણો રચવાનો હોય ત્યાં પણ એટલો જ ચાપ લઈ લો. બીજું ચાપ મારો ત્યારે આ ખૂણાની જે પહોળાઈ છે, બંને ભુજ જે છે એની પહોળાઈ છે એટલું રાખી આ રીતે ચાપ લઈ લો, અને પછી B3 અને આ ચાપનું જે છેદબિંદુ છે એને આ રીતે જોડી સમાંતર રેખા દોરી દો, જે BC ને P બિંદુમાં છેડે છે. ઓકે, સો આપણો મુદ્દો B4C ને સમાંતર B3P રચો, જે BC ને P માં છેડે. અહીં કિરણ શબ્દ આપણે લખીશું નહીં, કારણ રેખાખંડ BC ને છેડે છે. ઓકે, હવે શું કરવાનું છે? આ AC જે છે એને સમાંતર PQ રચવાનો છે, ઓર BCA ખૂણો છે એના જેવો ખૂણો બિંદુ P આગળ રચવાનો છે. ઓકે, સો અહીં જે તમને ખૂણો આપેલ હોય એ ખૂણા આગળ એક ચાપ લઈ લો, એટલું જ ચાપ રાખી તમે જે બિંદુ આગળ ખૂણો રચવા માંગતા હોવ ત્યાં આગળ ચાપ લઈ લો. ત્યારબાદ તમને આપેલ ખૂણો જે છે એના ભુજ જે છે એટલું પહોળું ચાપ રાખી આ રીતે ચાપ લઈ લઈશું. દેન તમને આ રીતે એક રેખાખંડ મળી જશે. ઓકે, સો કામ શું કર્યું? AC સમાંતર PQ AC સમાંતર PQ રચ્યો, જે કિરણ શબ્દ આપણે કાઢી નાખીશું, કારણ અહીં રેખાખંડ પર આવી જાય છે. ઓકે, સો આ કિરણ છે, રેખાખંડ છે એવો શબ્દો ન લખીએ અને તમારો જે તે સંદર્ભ છે તે પ્રમાણે આપણે એનો અર્થ કરી લેવો. ઓકે, AC સમાંતર PQ રચ્યો, જે BA ને Q માં છેદે. સિમ્પલ છે. આમ QBP એ આપેલ ત્રિકોણ, સમદ્વિભાજો અહીં આપેલ નથી, સો આપણે શું લખીશું? આપેલ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ કરતા ગુણોત્તર બદલાશે. કેટલો આપેલ છે? 3:4. ગણીના બદલે પ્રમાણમાં શબ્દ આપેલ છે, તેને આપણે પ્રમાણમાં 3:4 પ્રમાણમાં હોય તેવો ત્રિકોણ છે. ઓકે, આપણે મુદ્દાઓ થોડા અગાઉની રચનાના જે હતા એમાં જ એડિટિંગ કર્યા છે. જો કોઈ ક્ષતિ હોય દેન સુધારી લેવી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેવું.